હાવાર્યું મિત્રો, મજામાં હશો? આપણે શરૂ કર્યા છે સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ નંબર 6 ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અને પછાત વર્ગો આપણા. પણ એ શરૂ કરતાં પહેલાં એક પંક્તિ આપણે યાદ કરવી ઘટે કે ખુદી કો કર બુલંદ ઇतना, खुदी को कर बुलंद इतना कि खुदा खुद आकर पूछे बोल तेरी रजा क्या है, बंदे तेरी रजा क्या है. મતલબ કે આપણે આપણી જાતને એટલી કાબિલ બનાવવાની છે કે ઈશ્વર આપણું નસીબ લખતા પહેલાં, ભાગ્ય લખતા પહેલાં આપણને જ પૂછે કે ભાઈ વાહ, બોલ તારા ભાગ્ય હું કેવા લખું. અને એ ભાગ્ય લખવા માટે આપણે થોડીક મહેનત કરવી પડે, પૂર્વ તૈયારી કરવી પડે. તો શરૂ કરીએ આપણે આજના પ્રશ્ન. 30 પ્રશ્ન આપણે જોવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ જ્ઞાતિ વ્યવસ્થાનો. કાસ્ટ શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે? તો જવાબ પોર્ટુગીઝ ભાષા. કઈ આવશે? પોર્ટુગીઝ. કાસ્ટા શબ્દ ઉપરથી કાસ્ટ ઉતરી આવ્યો છે. બીજું, ભારતીય સમાજનું વિશિષ્ટ લક્ષણ કયું? તો છે જ્ઞાતિ વ્યવસ્થા. જો એક અંદાજ પ્રમાણે ભારતની અંદર 3000 જ્ઞાતિઓ છે. આશરે કહું છું, ચોક્કસ માહિતી ઓથેન્ટિક નહીં, પણ એ તો ખ્યાલ છે કે 3000 જેટલી જ્ઞાતિઓ છે ભારતની અંદર. ત્રીજું, જ્ઞાતિ એ કેવું જૂથ છે? તો જવાબ બંધ જૂથ. કારણ કે એમાં આપણે બદલાવી શકતા નથી ને ભાઈ. સ્વતંત્ર જૂથ એટલે હું આપણો હોદ્દો, આપણે જે નોકરી કરીએ સ્વતંત્ર છે, એ તો આપણે બદલાવી શકાય. પણ જે આપણે બદલાવી શકતા નથી એ જે હોદ્દો હોય એ આપણી સ્થિતિ એને બંધ જૂથ કહેવાય. આપણો જ્ઞાતિ, આપણો ધર્મ, આપણે સ્ત્રી પુરુષ, આપણું બંધારણ લગભગ બદલાતું નથી, એટલે આ બંધ જૂથ કહેવાય. કયું કહેવાય? બંધ જૂથ. કારણ કે જન્મની સાથે જ મળે, એમના માટે મળતું નથી. એટલે જ્ઞાતિ હોય એ પણ આપણે જન્મને આધારે જ મળે છે, બદલી શકાય નહીં. ચોથું, જ્ઞાતિનો આધાર શું છે? તો એનો જવાબ છે જન્મ. પાંચમું, વર્ણ વ્યવસ્થામાં કેટલા વર્ણો હતા? તો એક સમયે ભારતમાં વર્ણ વ્યવસ્થા હતી અને 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એ કર્મને આધીન હતા. તમને ખ્યાલ હશે કે જે શિક્ષાનું, પ્રભુ ભજનનું કામ કરે બધા બ્રાહ્મણ કહેવાતા, રક્ષા કરવાનું કામ કરે ક્ષત્રિય કહેવાતા, વેપાર વાણિજ્યનું કામ કરે ને વૈશ્ય કહેવાતા, સફાઈ સ્વચ્છતા સાથે જોડાયેલા હતા એ તમામને શું કહેવાતા? શૂદ્ર. પણ પછી ધીરે ધીરે કરતાં એ દ્રઢ વ્યવસ્થા બની ગઈ. છઠ્ઠું, અનુસૂચિત જાતિ એટલે શું? તો એસસી શબ્દ છે. તો એની ચોક્કસ વ્યાખ્યા નથી, પણ એની વ્યાખ્યા આ રીતના બને છે કે બંધારણની કલમ 341 મુજબની યાદીમાં આવતી જાતિઓ, જ્ઞાતિઓ એને અનુસૂચિત જાતિ કહેવાય. એટલે બંધારણની કઈ કલમ યાદ રાખવાની? 341. એસસી એટલે શિડ્યુલ કાસ્ટ. અનુસૂચિમાં જે દર્શાવો ને એ પ્રમાણે શિડ્યુલ એટલે અનુસૂચિ. એવીની વ્યાખ્યા 7મા પ્રશ્નમાં છે. જુઓ, અનુસૂચિત જનજાતિ એસટી એટલે શું? તો કે બંધારણની કલમ 342માં જે યાદીમાં આવે છે એ તમામ જાતિ કે જ્ઞાતિ એને એસટી કહેવાય. એસટીનું ફૂલ ફોર્મ થાય શિડ્યુલ ટ્રાઇબ્સ, મતલબ કે આદિવાસી જનજાતિઓ. 8મું, ઓબીસીનું પૂરું નામ જણાવો. તો એનું નામ છે અધર બેકવર્ડ ક્લાસીસ, એટલે કે અન્ય પછાત વર્ગો. જો વર્ગ એક નથી, ઘણા બધા છે. ઓબીસીમાં ઘણા બધા આવે છે. એટલે અધર બેકવર્ડ ક્લાસીસ, અન્ય પછાત વર્ગ, એવું નામ પડ્યું. 9મું, જ્ઞાતિમાં લગ્ન માટેનો કયો નિયમ હોય છે? તો જવાબ જ્ઞાતિ અંતરલગ્ન. પોતાને જ્ઞાતિની અંદર જ લગ્ન કરવાના, બહાર. જો બીજી જ્ઞાતિમાં કરવાના હોય તો આંતરજ્ઞાતિ લગ્ન કહેવાય. પણ આંતરજ્ઞાતિ નહીં, અંતરલગ્ન. અંતર એટલે પોતાની જ્ઞાતિમાં જ, તે બહાર નહીં. 10મું, અસ્પૃશ્યતા નિવારણની કલમ કઈ છે? તો જવાબ કલમ નંબર 17.
11. મંડલ કમિશનની સ્થાપના ક્યારે થઈ? તો એનો જવાબ છે 1979માં. 12. મંડલ કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ બીપી મંડલ. 13. ભારતમાં પછાતપણાનો આધાર શું છે? તો જવાબ સામાજિક અને શૈક્ષણિક. એટલે જોજો, પછાત વર્ગોને શું કહેવાય? સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, SEBC, સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ કાસ્ટ, એટલે SCBC એટલે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ. 14. બક્ષી પંચની રચના કયા રાજ્યમાં થઈ હતી? તો જવાબ ગુજરાતમાં. 14. બક્ષી પંચની રચના કયા રાજ્યમાં થઈ હતી? તો જવાબ ગુજરાતમાં. 15. આદિવાસીઓને બંધારણમાં શું કહેવામાં આવે છે? તો જવાબ અનુસૂચિત જનજાતિ. જો બે શબ્દ સરખા છે, અનુસૂચિત જાતિ કે તો SC, અનુસૂચિત જનજાતિ, જન શબ્દ લગાડે તો ST એટલે કે આદિવાસી. 16. જ્ઞાતિ વ્યવસ્થામાં ક્રમબદ્ધતાને શું કહેવાય? તો જવાબ કોટિક્રમ. એમાંય ક્રમબદ્ધતા એટલે ઉચ્ચ જ્ઞાતિ, એમથી નીચે, એનથી નીચે, સાવ નિમ્ન જ્ઞાતિ, કોટિક્રમ આપેલો હોય. 17. કઈ વ્યવસ્થા વ્યવસાય આધારિત હતી? તો જવાબ વર્ણ વ્યવસ્થા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ વ્યવસ્થા હતી એ વ્યવસાય આધારિત હતી. 18. શુદ્ધિ અને અશુદ્ધિનો ખ્યાલ ક્યાં જોવા મળે છે? તો જવાબ જ્ઞાતિ વ્યવસ્થામાં. 19. સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો? એનો જવાબ છે MN શ્રીનિવાસ. 20. ગામડાઓમાં જ્ઞાતિઓ વચ્ચે કઈ પ્રથા હતી? જવાબ જજમાની પ્રથા. 21. બંધારણના ઘડવૈયા કોણ હતા? તો જવાબ ડૉક્ટર BR આંબેડકર, ભીમરાવ આંબેડકર. 22. જ્ઞાતિ પંચાયતનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવવું. 23. આદિવાસીઓ માટે ગિરિજન શબ્દ કોણે વાપર્યો? ગિરી એટલે પર્વત, પર્વતમાં જે રહેતા હોય એવી પ્રજા. આ શબ્દ વાપર્યો ગાંધીજીએ. 24. લોકશાહીને કારણે જ્ઞાતિમાં શું આવ્યું? તો જવાબ જ્ઞાતિવાદ આવ્યો છે, રાજકીય પ્રભાવ આવી ગયો છે કે પોતાની જ્ઞાતિને જ મત આપવાનો. આવો જ્ઞાતિવાદ લોકશાહીને કારણે આવ્યો છે. 25. જ્ઞાતિ એ કેવો દરજ્જો છે? તો જ્ઞાતિને છે ને એ અર્પિત દરજ્જો છે. આપણા વડીલો તરફથી આપણને જે આપે, જન્મની સાથે જે મળે, અર્પિત દરજ્જો છે. પ્રાપ્ત, જો દરજ્જાના 2 પ્રકાર છે, અર્પિત અને પ્રાપ્ત. જે આપમેળે મળે એ અર્પિત છે, પણ આપણે આપણા લાયકાતથી, આપણે સંઘર્ષથી આપણે જે હોદ્દો પ્રાપ્ત કરીએ, દરજ્જો, એને પ્રાપ્ત દરજ્જો કહેવાય. એટલે અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો, આવા 2 પ્રકારના દરજ્જા હોય છે. 26. કયા સુધારા પછી જ્ઞાતિના બંધનો શિથિલ થયા? મતલબ કે હવે બહુ જ્ઞાતિવાદ રહ્યો નથી. એ કયા સુધારણા થઈ એટલે? તો જવાબ ઔદ્યોગિકરણ અને શિક્ષણ. આ બધાને ખ્યાલ આવ્યો છે. ઔદ્યોગિકરણની અંદર હવે વેપાર ધંધામાં, સહકર્મીમાં, તે બધા જ્ઞાતિના હોય છે. શિક્ષણમાં પણ એવું છે, હવે કોઈ ભેદભાવ રાખતો નથી. 27. અનામતની નીતિનો હેતુ શું છે? તો જવાબ છે સામાજિક ન્યાય અને સમાનતા. જે વર્ગ પાછળ રહી ગયો છે એમનો ઉદ્ધાર થાય એટલા માટે. 28.
આદિવાસી સંસ્કૃતિમાં કયું નૃત્ય જાણીતું છે? તો આમ તો ઘણા બધા ટીમલીને બધા નૃત્ય આવે છે, પણ ખાસ કરીને લોકનૃત્ય જેમ કે ડાંગી નૃત્ય. આની સિવાયનું છે આપણે ધમાલ નૃત્ય છે, આદિવાસી નૃત્ય છે. એક કોળી નૃત્ય આવે છે. પછી આપણે ચકલીના કે ના ચાળો નૃત્ય આવે છે, ચાળા પાડવાના હોય એટલે એ ચાળો નૃત્ય છે. આ બધા આદિવાસીના નૃત્યો છે. 29. જ્ઞાતિ વ્યવસ્થા એ કેવું સ્તરીકરણ છે? તો જવાબ ચુસ્ત સામાજિક સ્તરીકરણ છે, જે બદલાતું નથી. વર્ષો ગયા તેમ છતાં ચુસ્ત છે, અકબંધ છે. અને આજનો છેલ્લો પ્રશ્ન 30મો, કે ભારતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો સૌથી વધુ આદિવાસી હોય ને તો એ છે મધ્યપ્રદેશ. તો ટકાવારીમાં મિઝોરમ છે, પણ આમ સંખ્યાની દૃષ્ટિએ જોઈએ ને તો મધ્યપ્રદેશ. જો આદિવાસીનું પૂછે તો એ મધ્યપ્રદેશ, પણ એમ પૂછે કે અનુસૂચિત જાતિના લોકો તો એ આવશે ક્યાં? પંજાબ. સૌથી વધુ અનુસૂચિત જાતિના લોકો પંજાબમાં વધારે છે, આદિવાસીમાં મધ્યપ્રદેશ છે, અને ટકાવારીમાં મિઝોરમ છે. તો અહીંયા આપણે આ 30 પ્રશ્ન પૂરા કરીએ. ધીમે ધીમે પણ ઘણું બધું કવર થઈ જશે. એક ઓલી સંસ્કૃત પંક્તિ છે ને કે શન્ને પંથા શન્ને કંથા શન્ને પર્વત મસ્તકાની અથવા પર્વત લંઘનમ શન્ને વિત્તમ શન્ને ધનમ પંચતાની શને શને. એટલે કે ધીમે ધીમે તે આપણે બધું પ્રાપ્ત થાય છે. કાપડ ધીમે ધીમે બને, રસ્તો ધીમે ધીમે કપાય છે, પર્વત ઉપર ધીમે ધીમે ચડાય છે. ધીમે ધીમે વિત્તમ એટલે પૈસા ભેગા થાય. શને વિદ્યા, ધીમે ધીમે છે આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે. બસ આ ધીમે ધીમે જે પ્રાપ્ત થાય ને એની અસર બહુ મોટી છે. જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. મિત્રો, લેખિત સ્વરૂપમાં વધારે છે. મારા ફેસ સાથે તમારે કોઈ લેવા દેવા નથી, પણ તમને કન્ટેન્ટ સારું મળ્યા કરશે. મારો મોબાઈલ ને હું એટલું કાફી છે. મારે કોઈ બીજા ડિજિટલ માધ્યમની કોઈ આપણે એવી જરૂરિયાત છે નહીં અત્યારે. તો એ હું પહોંચી રહીશ અને તમને સારામાં સારું આપવાની કોશિશ કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમારા બધાનું જીવન સારું રહે એવી શુભકામના. અસ્તુ.